આવી ગયા તમે? પતી ગઈ બિઝનેસ મીટિંગો? મારી ગેરહાજરીમાં વિકીને સાચવવાની જવાબદારી તમારી હતી. એટલું બધું સોરજક હતું કે તમારે વિકીને મૂકીને જવું પડ્યું. અરે ઘણી બધી વસ્તુઓને લઈને વિકીના મનમાં દ્વેષ હતો તમારા પ્રત્યે, છતાં પણ મારા વિકીના છેલ્લા શ્વાસ હતા ત્યારે એના મોઢા પર ફક્ત ને ફક્ત તમારું જ નામ હતું. એક પિતા તરીકે તમે તમારી ફરજ ચૂકી ગયા છો, એટલે હું એક માં તરીકે નહીં અડવા દો મારા વિકીને, નહીં અડવા દો. વિકીને ગયા ને 2 દિવસ થઈ ગયા છે. આ બધાને વાસ આવે છે એનો. તમને આવે છે? નથી આવતો ને? તો મને કઈ રીતે આવે? મેં 9 મહિના એને પેટમાં રાખ્યું, એક પ્રસૂતિની પીડા સહન કરી, તમને યાદ છે ને જ્યારે વિકીનો જન્મ થયો? મારા છેલ્લા દિવસોમાં તમારી બિઝનેસ મીટિંગને કારણે મને એકલી ઘરમાં મૂકીને જતા રહ્યા. વિકીનો જન્મ થયો ત્યારે હું એકલી હતી ઘરમાં. એનો જન્મ થયો ત્યારે મારા હાથે મેં એની નાળ કાપી. નાળ કાપી ત્યારે એક બાળકનો જન્મ થયો. ગર્ભસ્ત્રી 2 જીવ લઈને ફરે છે.